નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 11ની ઇંગ્લિશની ટેક્સ્ટબુકમાંથી યુનિટ 5માંથી એક શોર્ટ નોટ ડિસ્કસ કરવાની છે એન્ડ દેટ ઇઝ પેપર ધ ફેન્ટમ પેટ. એટલે પેપર નામનું એક કાલ્પનિક પ્રાણી છે. ફેન્ટમ એટલે કાલ્પનિક અથવા ઇમેજિનરી કહેવાય. જુઓ તો 3 માર્ક્સની અંદર પૂછાય છે શોર્ટ નોટ. એ આ રીતે લખવાની છે કે ધીસ ઇઝ અ વન એક્ટ પ્લે. આ એક અંકી નાટક છે. When the teacher enters the class, there is a noise. જ્યારે ટીચર વર્ગમાં પ્રવેશે ત્યારે ત્યાં ઘોંઘાટ થતો હોય છે. The students are in the mood of learning something new. અને વિદ્યાર્થીઓ છે કંઈક નવું શીખવાના મૂડમાં હોય છે. Mrs. ચાવલા tells them that they will discuss domestic animals. મિસિસ ચાવલા તેઓને કહે છે કે તેઓ પાલતુ પ્રાણીઓ વિશે વાત કરશે. ડોમેસ્ટિક એટલે પાલતુ થાય, વાઇલ્ડ એટલે જંગલી થાય, એને પેટ એનિમલ્સ પણ કહેવાય, PET પેટ. ધ સ્ટુડન્ટ્સ ઓપોઝ બટ લેટર ઓન કન્વિન્સ એન્ડ ટેલ અબાઉટ ધેર પેટ. વિદ્યાર્થીઓ ઓપોઝ એટલે વિરોધ કરે, પણ પછી તે માની જાય છે કે તેઓ ડિસ્કસ કરશે પાલતુ પ્રાણીઓ વિશે અને દરેક જણ પોતપોતાના પાલતુ પ્રાણી વિશે વાત કરે છે. ધેન કમ્સ પિયાઝ ટર્ન. અને પછી પિયાનો વારો આવે છે. શી ટેલ્સ ધેટ શી હેઝ એ કેપ્યુચન મંકી ગિફ્ટેડ બાય હર અંકલ. તે કહે છે કે તેની પાસે કેપ્યુચિન જાતિનું મંકી છે અને એના અંકલ દ્વારા એને ગિફ્ટ આપવામાં આવી હતી. ઇટ વોઝ ફ્રોમ સાઉથ અમેરિકા. તે સાઉથ અમેરિકાનું છે. ધ ટીચર્સ ટેલ હર ટુ બ્રિંગ મંકી ઇન ધ સ્કૂલ બટ પિયા ઇઝ સેડ સો ધ પ્રિન્સિપલ કોલ્સ પિયાઝ બ્રધર. ટીચર છે એ પિયાને કહે છે કે તારા મંકીને સ્કૂલની અંદર લેતી આવજે, બરાબર. પરંતુ પિયા ઉદાસ થઈ જાય છે. તેથી પ્રિન્સિપલ છે પિયાના ભાઈને સ્કૂલમાં બોલાવે છે. અવિક ટેલ્સ ધેટ પિયા વેસ્ટેડ હર ઓલ ટાઈમ વિથ ધ મંકી સો ધે સેન્ટ ઇટ ટુ સાઉથ અમેરિકા. અવિક કહે છે કે પિયા બધો સમય છે એ મંકીની સાથે ટાઈમ પસાર કરતી, વેસ્ટ કરી દેતી હતી ટાઈમ, તેથી તેઓએ સાઉથ અમેરિકા પાછું મંકીને મોકલી દીધું છે. પિયા ફેલ્ટ રિલીફ એન્ડ થેન્ક્સ અવિક. પિયા છે એને રાહત થાય છે અને અવિકનો આભાર માને છે. અવિક ટેલ્સ હર ધેટ શી વુડ ગીવ ઓલ ચોકલેટ્સ ઓફ ધ મંથ ટુ હિમ. અવિક કહે છે કે તેણે બધી જ ચોકલેટ છે આખા મહિનાની અવિકને આપી દેવી પડશે, કારણ કે તેણે મુશ્કેલીમાંથી બચાવી હતી. એકચ્યુઅલી પિયા છે એ ખોટું બોલી હતી કે એની પાસે મંકી છે, એ એણે ખોટું બોલ્યું હતું. બાકીના બધા વિદ્યાર્થીઓ બોલતા હતા તો સાથે સાથે એમણે પણ ખોટું બોલ્યું હતું. પરંતુ અવિક સમજી ગયો હતો કે એની સિસ્ટર છે એ મુશ્કેલીમાં છે, એટલે અવિક છે એમણે એની સિસ્ટરને આ રીતે બચાવી લીધી. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.